કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર હરેશ પ્રજાપતિ. એઝ એ સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે સુખન હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું હીટ સ્ટ્રોક અને એનાથી બચવા શું પ્રયત્નો કરવો જોઈએ એના વિશે વાત કરીશું. હીટ સ્ટ્રોક એટલે જ્યારે આપણા શરીરનું ટેમ્પરેચર 104 ડિગ્રી કે તેથી વધારે હોય, સાથે સાથે સામાન્ય લક્ષણો જેવા કે માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી થવી, ઉબકા આવવા, ઝાંખું દેખાવું, ગભરામણ થવી, પસીનો વધારે પડતો પસીનો થવો, સાથે સાથે હાનિકારક લક્ષણો જોવા જઈએ તો ચક્કર ખાઈને પડી જવું, બોલવામાં તકલીફ પડવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, કાં તો વધારે પડતો ઝડપી શ્વાસ લેવો, ઘણીવાર ખેંચ પણ આવી જાય છે અને ભાન પણ ઓછું થઈ જાય છે. સાથે સાથે ઘણીવાર પેશન્ટ બેભાન પણ થઈ શકે છે. હીટ સ્ટ્રોકની સારવારમાં જોઈએ તો સારવારની અંદર પેશન્ટને તરત કોઈ ઠંડી જગ્યાએ લઈ જવું જોઈએ, વધારે પડતો પાણીનો છંટકાવ કરવો જોઈએ, બરફ લગાડવો જોઈએ, કાં તો આઈસ પેક લગાડવું જોઈએ. જો પેશન્ટને ઇમ્પ્રૂવ મીન્સ કે વધુ પડતું સારું ના લાગે તો તરત એને નજીકના કોઈપણ દવાખાને લઈને દાખલ કરાવવું જોઈએ. હીટ સ્ટ્રોક રોકવા માટે આપણે શું પ્રયત્નો કરી શકાય? હીટ સ્ટ્રોક રોકવા માટે વધારે પડતું તડકામાં જવું ન જોઈએ, વધારે પડતું પાણી પીવું જોઈએ, સાથે સાથે ORSનો પણ ઉપયોગ કરવો જોઈએ.